મિત્રો, સરવા નજીક એક રૂપાવટી ગામ છે અને આ ગામમાં સૂકો દુકાળ પડે છે અને રૂપાવટી ગામનો ઘોઘો દેવી પૂજક પોતાના માલઢોર અને બછડાને બચાવવા માટે રૂપાવટીનું પાદર મેકી સરવાના પાદર આવી પોતાનો પડાવ નાખ્યો અને પીવા માટે પાણી નથી, ખાવા માટે ખોરી ઝાર નથી અને વિચાર કરે છે કે લાવને ગામની અંદર આંટો મારી આવું. ગામમાં કોઈ 100 રૂપિયા આપે ને તો મારા ઘરનું કરિયાણું લઈ આવું અને મારા આ નાના નાના બછડાને કંઈક ખવડાવું. ગામની બજારે ઘેર ઘેર આંટો મારે છે, પણ સાહેબ એ સમયે કોઈ 10 રૂપિયા દેવા તૈયાર નથી. બપોરનો સમય થઈ ગયો છે અને પોતાના ઘરે એમ કહીને આવ્યો છે કે હમણે કંઈક ખાવાનું લઈને આવું છું. માથે સૂર્યનો તાપ પડી રહ્યો છે, કાળમાં કાળ પડ્યો છે અને કોઈ 100 રૂપિયા તો શું પણ 10 રૂપિયા દેવા કોઈ તૈયાર નથી. ત્યારે ગામના મુખી જાતના રાજપૂત હરિભાઈ પોતાની ડેલીમાં બેઠા છે. ત્યારે ત્યાં આવી ડેલો ખખડાવ્યો કે કોણ? કે બાપા, હું ઘોઘો દેવી પૂજક. ભાઈ, કેમ આવવાનું થયું? બાપા, સવારના ઘેર ઘેર આંટા મારું છું, પણ કોઈ 100 રૂપિયા ઉછીના દેવા તૈયાર નથી અને બાપા, અમારા મલકમાં કાળ પડ્યો છે એટલે તમારા ગામમાં થોડીક લીલોતરી ભાળીને તમારા ગામમાં પડાવ નાખ્યો છે. મારા નાના નાના બછડા ભૂખ્યા છે. બાપા, 100 રૂપિયા ઉછીના આપો તો મારા બછડાનું પેટ ભરાય. ભાઈ, તને 100 રૂપિયા તો ઉછીના આપું, પણ કંઈક જવાબદારી તો આપ. બાપા, મારી પાસે ગીરવી મેકવા કાંઈ નથી, પણ જો બાપા તમને વિશ્વાસ આવતો હોય તો આ ચંદરવો તમને આપું. આ ચંદરવામાં મારી 7 પેઢીની માં મેલડી છે. જો તમે કહેતા હોય તો આ મેલડી ગીરવી મેકી જાઓ, પણ હું છોડાવવા જરૂર આવીશ. મારા બાપ દાદાનો વ્યવહાર છે. હું જ્યારે નાનો હતો ને ત્યારે મારા બાપા મને કહેતા કે હે દીકરા, જીવનમાં ક્યારેક ભીડ પડે ને ત્યારે માં મેલડીને યાદ કરજે અને આ ચંદરવો તારી પાસે રાખ અને એમ સમજજે કે તારી ઘૂઘરીવાળી મેલડી એ તારી સાથે જ છે. બાપા, તમને વિશ્વાસ આવે તો આ ચંદરવો ગીરવી મેકું, પણ હું ઝડપથી છોડાવવા આવીશ, કારણ કે આમાં મારી મેલડી છે અને એ માટે ઘોઘો દેવી પૂજક માં મેલડીને અડાણે મેકે છે. હરિબાપાએ ચંદરવો લઈ લાકડાના પટારામાં મેક્યો અને આ વાતને વર્ષો વીતી જાય છે અને ઘોઘો દેવી પૂજક ચંદરવો ભૂલી ગયો અને હરિબાપા પણ ભૂલી ગયા. ત્યારે પટારામાંથી ઝીણી ઝીણી ઘૂઘરીનો અવાજ આવે છે. ડોશી રોજ કહે છે, આ પટારામાંથી ઘૂઘરીનો અવાજ કેમ સંભળાય છે? અને હરિબાપા પણ ભૂલી ગયા કે ઘોઘો દેવી પૂજક ચંદરવો ગીરવે મૂક્યો તો. આમ વર્ષો વીતી ગયા. હરિબાપાની 3જી પેઢી આવી. ત્યારે હરિબાપાના દીકરા મુકેશભાઈ ચૌહાણને ખબર પડે છે. ત્યારે હરિબાપા એ 100 રૂપિયામાં મેલડી ગીરવે લીધેલી. ત્યારે મુકેશભાઈ તેમની કુળદેવીની સાથે સાથે માં મેલડીની પણ પૂજા કરતા. એક દિવસ બન્યું એવું કે મુકેશભાઈને એકનો એક દીકરો હતો. ત્યારે ભાવનગરના ડૉક્ટરોએ હાથ ઊંચા કરી દીધા, અમદાવાદના ડૉક્ટરોએ પણ હાથ ઊંચા કરી દીધા કે આને જીંતુ ટીબી છે, મુંબઈ લઈ જાઓ. ત્યારે મુકેશભાઈ માતા મેલડી પાસે આવીને 2 હાથ જોડી એટલું કીધું કે હે માળી, હું મારું ગામ મેકી ભાવનગરની બજારમાં હીરા ઘસું છું. મારો 5000 પગાર છે અને રોજ દીકરાને દવાખાને લઈ જવાનો હોય છે. હે મેલડી, મારાથી હવે પૂરું નથી થતું. એટલામાં મુકેશભાઈની પત્ની ત્યાં આવી અને બંને આંખમાં આંસુ છે અને બોલી, તમે કહો છો ને કે મારી ઘૂઘરીવાળી મેલડી બધું સારું કરી દે છે, તો આજે તમારી ઘૂઘરીવાળી મેલડી ક્યાં અડોણી પડી છે કે તમે એને ગીરવી મૂકી આવ્યા છો? આ મેલડીને મેણું માર્યું અને મેલડીએ આ વાત કાનો કાન સાંભળી અને વિચાર કરે છે કે દીકરો એકનો એક છે અને હવે કરવું શું? એ તો મોતની મુખમાં છે. આમ બંને વિચાર કરતાં કરતાં નીંદરને આધીર થાય છે. ત્યારે બંનેના સપનામાં માતા મેલડી આવી એટલું કીધું કે હે ગાંડી, તે મને મેલડીને મેણું માર્યું? અરે ગાંડા, તારે મને એક વાર કેવું તું
એકવાર કહ્યું હોત ને તો હું 51 કામ કરનારી ઘૂઘરિયાવાળી મેલડી છું. હે વીરા, સવારનો દિવસ ઉગે ને એટલે તારા દીકરાને દવાખાને લઈ જઈ રિપોર્ટ કરાવજે. એટલે બધા રિપોર્ટ ખોટા પાડું. એટલે એવું માનજે કે હું ઘૂઘરિયાવાળી મેલડી પોકી છું. ત્યારે સવારના 7 વાગ્યાના ટાણે બંને જાગી એકબીજાના સપનાની વાતો કરે છે. ત્યારે બંનેને વિશ્વાસ થઈ ગયો કે સવારનો સૂરજ આપણી માટે સોનાનો સૂરજ છે. માં મેલડી આપણી વારે આવી છે. બંને જણા ભાવનગર પહોંચે છે. પોતાના દીકરાને લઈ અને દવાખાને રિપોર્ટ કરાવે છે. ત્યારે મેલડીએ રિપોર્ટ ફેરવી નાખ્યા. રિપોર્ટ સારા આવે છે અને કહે છે કે આ બાળકને નખમાય રોગ નથી. અને પછી મેલડી બોલી કે હે ગાંડા, મને આજ પછી ક્યારેય મેણું ના મારતો. હું ઘૂઘરિયાવાળી મેલડી છું. હું તારા ઘરે બેસવા માંગુ છું. અને ભાવનગરમાં હવા મહેલની બાજુમાં શિવનગરમાં ઘૂઘરિયાવાળી મેલડીનું મંદિર આવેલું છે. તો મિત્રો, આ હતો ઘૂઘરિયાવાળી મેલડીનો ઇતિહાસ. તો મિત્રો